રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સપડાઈ વિવાદમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ખિસ્સામાંથી રૂપિયા ગાયબ, મૃતકના ખિસ્સામાંથી 19,000થી વધુ રૂપિયા ગુમ, હાથ ધરાઈ તપાસ। વડોદરામાં ડ્રગ્સના દૂષણ મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટાનું નિવેદન, કહ્યું બહારના વિદ્યાર્થીઓના કારણે વધ્યું ડ્રગ્સનું દૂષણ, યુનિવર્સિટીઓમાં ડ્રગ્સના બંધાણી વધ્યા। જૂનાગઢમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, માળિયાહાટીનામાં ખેડૂત સભા દરમિયાન બની ઘટના, કાર્યકરોએ શખ્સને પકડીને પોલીસ હવાલે કર્યો। અમદાવાદના જમાલપુરમાં તંત્રની મોટી કાર્યવાહી, એપીએમસી બહાર બેસતા પાથરણાવાળાઓને કરાયા દૂર, રસ્તા પર જ શાકભાજી વેચતા લોકોને દૂર કરાયા। જાણીતા સિંગર બી પ્રાકને મળી જાનથી મારવાની ધમકી, 10 કરોડ નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપી, ધમકી આપનાર શખ્સે આરજુ બિશ્નોઈ તરીકે આપી ઓળખ।